હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 8, સુરત જવા માટે રેડી થઈ ગયો છું અને બિંદિયા મેડમ જો ચા બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવારમાં ચા ઢોયરો જો મોબાઈલની બાજુમાં મોબાઈલ રહી ગયો. પછી મમ્મી કામ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ઓ મામી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો મામી સાડીનો બિઝનેસ કરે છે એટલે એમને આજે સુરત જવાનું છે, તો બધું માલ પેક કરે છે, રિટર્ન આપવાનો છે. ને ઈ. ઓકે, મામા હજી સૂતા છે. ઈ નો હોય બે. ટ્રેનમાં પોપડાવી એટલે ટાઈમ અડધી કલાકમાં તો પહોંચાડી દઈશે સુરત. પહોંચો હે. મારે નાસ્તો નથી કરવો, મને ખાલી ચા આપી દો. મારે ખાલી ચા પીવો છે યાર. સારું ચા બનાવતી હતી તો ત્યારે એમ ન કીધું કે મારે હારું ચા બનાવવા. ચા તો કીધું ને, ચા જો તો પીતો ભાખરી બનાવી નાખી. હું રોજ ભાખરી નાખી મોડું દેવાની થઈ જશે તમારી. પછી મારે. વેલું નવું બોલો, નવું સારું ચાલો તો. નવું બોલો, મળીએ નવું પછી. મોડું થાય. તો વાગી ગયા છે 12:30 અને બધા ગયા છે પોતપોતાના કામે. ઓમ ગયો છે સ્કૂલે, કેવલ વર્કિંગમાં, પપ્પા ગયા છે, મમ્મા ગયા હતા જો પાર્લરમાં આઈબ્રો કરાવવાનો હતો તો એ ગયા હતા, આવ્યા હવે જમવા બેસશે. હવે જમવા બેસ. મારે જવાનું છે પાર્લરમાં પણ હવે અત્યારે હમણાં કંટાળો આવે, પછી જઈશ કીધું. ને પછી હું આઈબ્રો કરાવી આવું તો પછી મારે પાછું તરત પેલા થઈ જાય એટલે કીધું નજીક આવે ને અંદર બીજી તારીખે છે એટલે કાલ પરમ દિવસે કરાવી આવીશ. અને હું છે ને જો મારે એક મારો ભાઈ છે કોલેજ જાય, અસાઇનમેન્ટ અમને લખવા આપે. અસાઇનમેન્ટ લખવા આપ્યું તો અત્યારે નવરી હતી, બેઠી હતી તો મેં કીધું લાવ થોડુંક છે તો લખી દઉં. 3 બુક આપી ગયો તો કીધું 2 પાછી લઈ જા, 1 લખી દઈશ. ટાઈમ નથી અમારે, હમણાં ફરીને મહેમાન આવે છે એમાં ધીમે ધીમે, બીજા મહેમાન હવે કાલ પરમ દિવસે આવશે એટલે હવે ટાઈમ ન મળે કીધું. પછીનું શેડ્યુલ ટાઈટ છે થોડુંક એટલે પછી એક સાથે બધે કામ આવી જશે, પછી ટાઈમ નહીં મળે કીધું. અત્યારે જેટલું લખાય એટલું લખી દઉં એટલે 10 જેવું પેજ જેવું બાકી છે લખી નાખી એટલે પૂરું થઈ જાય એટલે પછી લઈ જાય એટલે એનું કામ પછી બપોર પાર્લરમાં જઈ આવ્યો એટલે કામ આજે તો હા જઈ આવે ને. આજે થાય ને તો આજે જ જઈ આવું પાર્લરમાં. 2 દિવસ જ છે એટલે હવે વાંધો નહીં આવે એટલે જઈ આવીશ. આજ થઈને તો જઈ આવું. માથું ધોવાનો એક મને બહુ જ કંટાળો આવે. માથું ધોવું છે સવારે નાવા જાઉં ત્યારે તો હિંમત જ ન થાય માથું ધોવાની. મારે છે ને જાવ ને એવી બહાર આવવા જોઈએ. હું માથું ધોઉં તો મારે અડધો પોણો કલાક થાય, કેમ કે કન્ડિશનર રાખીએ એ 2-4 મિનિટ રાખીએ, પછી પાછું માસ્ક લગાવીએ, માસ્ક 10 મિનિટ 5-10 મિનિટ જેવું રાખીએ. બહુ કંટાળો અંદર બેસવાનો. એટલે પછી માથું ધોવાનું હોય ને સવારે પહેલાં નાહી લો અને પછી ફ્રેશ થઈ જાય કા નવરા થઈ જાય, બધું કામ પતી જાય ને પછી માથું ધો. પછી નવરા હોય એટલે પછી બહુ ટેન્શન ન હોય, કામ થઈ જાય ને ઘરનું. પછી એમ થાય કે ના હવે કે ટેન્શન ને પછી કશે જવાનું આવવાનું હોય ત્યારે પછી શાંતિથી માથું ધો. સારું ચાલો તો બધા સાંજે આવશે પછી પાછા બધા મળીએ. 10:30 ને જો આ બધે બીજો રાઉન્ડ લેવા બેસી ગયા છે. અરે જમતા નથી તમે હાલો જો વાગી ગયા છે 10:30 અને જો આ બાબો છે ને તૈયાર થઈને બેસી ગયો છે. કેમ લગ્નમાં જાય માથું 24 કલાક માથું જ ઓરતો. હા મને એમ કે હમણાં સ્કૂલેથી આવ્યો. આ જો બાબો મોટો થઈ ગયો, આમ જો બાબો મોટો થઈ ગયો. જો આ બધું આજો આજા ફોડકી થઈ ગયા, મોટો થઈ ગયો હતો. મોટો થયો છો ને કેમ કેમ આમ આપણે તેલ વલતનો ત્યો. તમે ક્યાં જાવ છો? બારે બુધી હોરે હાન આવે તો આવે ને જાય બાબા, ઠીક જાવ છો તમે? તી જ જાવ. જો ફઈ થાકીને ત્યાં થઈ ગયા. આજ સુરત ગયા હતા કા? હજી કાલે જવાનું કે નથી જવાનું? જવાનું તરસ તો કાલે હાવ ગબડી જેવડું મોટું થઈ જશે. હા કાલે તો તું જવાની ને. કાલે હું જવાની ને. પણ મારે એમ ન કહેવાય ને કે મારું ગમે જેવડું મોટું થઈ જશે.
બરાબર ને મારે એમ થોડું કહેવાય કે મારું એવડું થઈ જશે તો જાય તો ખબર પડે કા ભાઈ નહીં આ જાય એટલે બધી જાણવા મળે ને બહાર નીકળી. હમ કાલે શું તારે શોપિંગ કરવાની છે? મારે તો એટલું તો કાંઈ નથી કરવાની પણ હવે જોઈ જાય પછી ખબર પડે ક્યાં ફરવા જવું મહાકુંભમાં જવું હે બાબા નથી જાવ. હે નહીં જાવ બી ભાઈ બેન. અમારે તો જવું જ તું કા બાબા કેન્સલ થયું એટલે કહું જાવ બી ભાઈ બેન. કાંઈ નહીં અમે જે ટાઈમે જવાના હતા ને એ ટાઈમ સારો જ હતો ત્યાર પછી જ આ બધું થયું એવું છે ને. તો આ તમે નો ગયા ને એટલે જ આ બધું છે. હા એટલે જ થયું હું કેવું બાબા તારું એવું ને હો. હે ને પેલા તો અસલ હતું મામાની બધું જી આવ્યા. એ લોકો બધે જી આવ્યા પછી આ બધું થયું સ્નાન કરીને આવતા રહ્યા હોત અત્યારે આપણે શું કેવું સ્નાન કરીને આવતા રહ્યા હોત કા તાર ઘરે હોત હે ટિકિટ ન થઈ એટલે ટિકિટ ન થાય એટલે નહીં તો જઈ આવત કા સારું કે તો સારું થયું કે શું થયું ખરાબ થયું કે ના એટલે સારું થયું ખરાબ થયું ખરાબ શું શું થયું થયું છે તમારું દેખીએ જવાનું મળ્યું એ ખરાબ થયું ના બાબા કાંઈ નહીં જી થયું એ સારું છે એમ નહીં ઉંમર થઈ ગઈ છે તારી જવાની હવે ક્યારે આવે ને પાછું આવું તારો બીજો જન્મ લઈ તો અહીંયા આવશે પાછો હા એ જ ને તારા કામ કરજો તો પાછો બીજો જન્મ મળશે તો આવે જ ને લે હું કામ ન આવે તારો ન આવે તારા છોકરાને ન આવે એ લોકોને ભાગમાં ન આવે પણ બીજો જન્મ લે ત્યારે તો આવે ને સારા કામ કરજો તો બીજો જન્મ મળશે હારા જ કામ કરું છું હે ને તો બીજો જન્મ મળશે તો પાછો કુંભ મેળામાં જવા મળે છે ત્યારે યાદ કરજે પણ દીદીએ કીધું તું એમ તું આવ જાય રે હા હું સારું ચાલો અમે જઈએ છીએ બહાર આટો મારવા બીજા જન્મની તૈયારી કરી લે સારા કામ કરીને કે સારું ચાલો મળીએ પાછા આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ